नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब साहुणं ईसो पंच नमोकारो सब पाव पणासनो मंगलाणं च सबेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेवना चरण कमल में उपकारी सर्व संत सतीजीना चरण कमळમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 12/6/26 આગમ પ્રવચન વહેલા મોક્ષે જવાના 23 બોલ। બોલ નંબર 18 લીધેલો સંયમ ભાર અખંડ પાળવાથી જીવ વહેલા મોક્ષે જાય છે। બોલ નંબર 18 લીધેલો સંયમ ભાર અખંડ પાળવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ। જે આત્માએ સંયમ લીધો હોય એ સંયમને જો અખંડ પાળે, ખંડિત ન કરે એવો જીવાત્મા વહેલા વહેલા મોક્ષે જાય છે। બોલ નંબર 18 લીધેલો સંયમ ભાર અખંડ પાળવાથી જીવ વહેલો મોક્ષે જાય છે। સંયમ, સંયમ એટલે શું? સંયમ એટલે કંટ્રોલ। સંયમ એટલે બ્રેક। જેમ કારમાં બ્રેક હોય છે એ બ્રેક આપણને બચાવે છે, બસ એવી જ રીતે સંયમ આપણને બચાવે છે। કારમાં બ્રેક ન હોય એ ન ચાલે, એક્સિડન્ટનો ભય રહે છે। એવી જ રીતે જીવનમાં પણ સંયમ રૂપી બ્રેક જોઈએ। જીવનમાં જો સંયમ નહીં હોય તો જીવન રૂપી ગાડી રફે દફે થઈ જાય છે। ગાડીમાં જેમ બ્રેકનું મહત્વ છે એવી જ રીતે જીવનની અંદર સંયમનું મહત્વ છે। સંયમ સુખનું કારણ છે। સંયમ દુઃખને અટકાવે છે, સુખને આપે છે। માટે આપણે આપણા જીવનની અંદર દરેક વસ્તુમાં સંયમ રાખવો જોઈએ। અતિ સર્વત્ર વર્જયેત। આપણા ત્યાં કહ્યું અતિની ના હોય ગતિ। અતિશય કોઈ બી વસ્તુ આપણને હાનિ કરતા બને છે, નુકસાન કરતા બને છે। થોડું એટલું મીઠું। જીવનમાં સંયમ જોઈએ। સંયમ એટલે મર્યાદા, સંયમ એટલે કંટ્રોલ, સંયમ એટલે બ્રેક। અતિ સર્વત્ર વર્જયેત। અતિશય મોજ શોખ નકામા છે, અતિશય ખાવું પીવું નકામું છે।
અતિશય નિદ્રા પ્રમાદ નકામા છે. અતિશય મોહ, અતિશય ભૌતિકતા, અતિશય હરવું ફરવું, અતિશય ઉજાગરા કરવા, આ બધું નુકસાન કરતા છે. પરંતુ જો એ જ વસ્તુની અંદર આપણો સંયમ હોય, આપણો કંટ્રોલ હોય, તો ચોક્કસ આપણે સુખની અનુભૂતિ કરી શકીએ છીએ. સંયમ સુખની ખાણ. સંયમ એ સુખની ખાણ છે. આપણે સંયમમાં રહેવાનું છે. આપણે કંટ્રોલમાં રહેવાનું છે. આપણે મર્યાદામાં રહેવાનું છે. એના માટે વ્રત અને નિયમ હોવા જોઈએ. ગુરુ પાસે જો આપણે વ્રત અને નિયમ લઈએ તો આપણે સંયમમાં રહી શકીએ છીએ. ગુરુ પાસે જો આપણે બાધા લઈએ તો આપણે સંયમમાં રહી શકીએ છીએ. અન્યથા આપણું જીવન અસંયમી બની જાય છે. અસંયમ છે ત્યાં ભય છે. અસંયમ છે ત્યાં દુઃખ છે. અસંયમ છે ત્યાં મોટી હોનારત છે. બોલવામાં સંયમ, ખાવા પીવામાં સંયમ, મોજ શોખમાં સંયમ, આ બધો સંયમ આપણને લાભ કરે છે. આપણા આત્માને લાભ કરે છે. એટલે આ બોલની અંદર બતાવવામાં આવ્યું કે લીધેલો સંયમ ભાર જો જીવ અખંડ પાડે તો એવો જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. સંયમના 17 પ્રકાર. શાસ્ત્રમાં સંયમના 17 પ્રકાર બતાવ્યા. 17 પ્રકારનો સંયમ. જો આ 17 પ્રકારે જીવ સંયમ પાળે તો એનો બેડો પાર થઈ જાય છે. 17 પ્રકારના સંયમ કયા કયા? તો 17 પ્રકારના સંયમ. નંબર 1, હિંસાનો ત્યાગ. નંબર 1, હિંસાનો ત્યાગ. નંબર 2, જૂઠનો ત્યાગ. નંબર 2, જૂઠનો ત્યાગ. નંબર 3, ચોરીનો ત્યાગ. નંબર 3, ચોરીનો ત્યાગ. નંબર 4, અબ્રહ્મનો ત્યાગ. નંબર 4, અબ્રહ્મનો ત્યાગ. નંબર 5, પરિગ્રહનો ત્યાગ. નંબર 5, પરિગ્રહનો ત્યાગ. નંબર 6, કાનનો સંયમ. નંબર 6, કાનનો સંયમ. નંબર 7, આંખનો સંયમ. નંબર 9, નંબર 8, નાકનો સંયમ. નંબર 8, નાકનો સંયમ. નંબર 9, જીભનો સંયમ. નંબર 9, જીભનો સંયમ. નંબર 10, સ્પર્શનો સંયમ. નંબર 10, સ્પર્શનો સંયમ. નંબર 11, ક્રોધનો ત્યાગ.
નંબર 11 ક્રોધનો ત્યાગ. નંબર 12 માનનો ત્યાગ. નંબર 12 માનનો ત્યાગ. નંબર 13 માયાનો ત્યાગ. નંબર 13 માયાનો ત્યાગ. નંબર 14 લોભનો ત્યાગ. નંબર 14 લોભનો ત્યાગ. નંબર 15 મનનો સંયમ. નંબર 15 મનનો સંયમ. નંબર 16 વચનનો સંયમ. નંબર 16 વચનનો સંયમ. નંબર 17 કાયાનો સંયમ. નંબર 17 કાયાનો સંયમ. 17 પ્રકારના સંયમ. સંયમ કઈ રીતે પાળવો જોઈએ? શેમાં શેમાં આપણો કંટ્રોલ હોવો જોઈએ? એ આ 17 બોલમાં બતાવવામાં આવ્યું છે. પહેલા નંબરનો સંયમ છે નંબર 1 હિંસાનો ત્યાગ. જીવ હિંસા ન કરવી અથવા તો ઓછી કરવી. દયા વધારે પાડવી. હિંસાનો ત્યાગ. છકાઈ જીવની રક્ષા કરવી. હાલતા ચાલતા ઉઠતા બેસતા ઘરના કામકાજ કરતા આપણે એ ધ્યાન રાખવાનું કે મારાથી કોઈ જીવની હિંસા થતી નથી ને. જાગૃત પૂર્વકનું જીવન. હિંસાનો ત્યાગ. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસકાય જીવોની દયા પાડવી. પંચેન્દ્રિયનો વધ થાય તેવું કોઈ કામ કરવું નહીં. નોનવેજ ક્યારેય ખાવું નહીં. પશુઓને મારીને બનાવેલી ચીજ વસ્તુ આપણે બાય ન કરવી. લેધરના પાકીટ છે, પર્સ છે, લેધરના સોફા છે, આ બધી વસ્તુઓનો આપણે જાવ જીવ ત્યાગ કરવો જોઈએ. હિંસાનો ત્યાગ. સંયમ નંબર 1. સંયમ નંબર 2 જૂઠનો ત્યાગ. ક્યારેય આપણે જૂઠું ન બોલવું જોઈએ. ક્રોધથી, લોભથી, ભયથી કે હસવા હસવામાં ઘણા લોકો જૂઠું બોલે છે. કોઈ ક્રોધમાં ખોટું બોલે, કોઈ લોભમાં ખોટું બોલે, કોઈ હસવામાં ખોટું બોલે. જૂઠનો આપણે ત્યાગ કરવો જોઈએ. જો આપણે જૂઠ બોલીએ છીએ તો બીજા ભાવની અંદર આપણને વચન યોગ મળતો નથી. મૂંગા બનવું પડે છે. હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી કહેવાયા. એમણે આજીવન જૂઠનો ત્યાગ કર્યો હોય છે. વિચાર તો કરો કેટલો એમના જીવનમાં સંયમ હશે કે સાચું બોલવામાં જ એમણે આખું જીવન પસાર કર્યું, પરંતુ ક્યારેય અસત્ય ન બોલ્યા. હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી યુધિષ્ઠિર
હરિશ્ચંદ્ર રાજા જેમ સત્યવાદી હોય છે, એવી રીતે યુધિષ્ઠિર પણ સત્યવાદી હોય છે. આપણે પણ સત્ય બોલીએ, જૂઠું ન બોલીએ અને મિક્સ ન બોલીએ. એને સંયમ કહેવાશે, એને ધર્મ કહેવાશે. બોલવામાં ધ્યાન. બીજો સંયમ જૂઠનો ત્યાગ. નંબર 3 ચોરીનો ત્યાગ. મોટી ચોરી કદાચ આપણે કરતા નથી, પરંતુ નાની નાની ચોરી થઈ જાય છે, એનો આપણે ત્યાગ કરવો જોઈએ. માલ બજાર સેમ્પલ બતાવીએ બીજું, અને માલ આપણે બીજો આપીએ. માલમાં ભેળસેળ કરીએ, ઘણી બધી કિંમતે વેચાણ કરીએ, વધારે વ્યાજ લઈએ, આ બધી ચોરી છે. ચોરીનો ત્યાગ. આપણે આપણા જીવનને ચેક કરવાનું છે. મારાથી હિંસાનો ત્યાગ થાય છે? મેં જૂઠને છોડ્યું છે? મારાથી ચોરીનો ત્યાગ થાય છે કે નહીં? નંબર 4 અબ્રહ્મનો ત્યાગ. મોજ શોખનો ત્યાગ. ફિલ્મ, નાટક, રૂપ રંગ, મોહ માયાની પાછળની ઘેલછા, એ છે અબ્રહ્મચર્ય. ફરીથી, મોહ માયા, નાટક, સિનેમા, મોબાઈલ, વિજાતીય વ્યક્તિના સંપર્કો, રૂપરંગમાં રાચ્યા માચ્યા રહેવું, એનું નામ છે અબ્રહ્મચર્ય. અબ્રહ્મનો ત્યાગ. મોજ શોખને આપણે ઘટાડીએ, મોજ શોખને ઓછા કરીએ, ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં રાખીએ. બ્રહ્મ એટલે આત્મા, અને ચર્ય એટલે ચાલવું. આત્મામાં આપણે ચાલીએ. અબ્રહ્મ એટલે ઇન્દ્રિયના વિષયમાં ફરવું, અને બ્રહ્મચર્ય એટલે આત્માની અંદર રમવું. મોહમાયામાંથી અને મોજ શોખમાંથી આપણે બહાર નીકળીએ, એ છે નંબર 4. નંબર 5, 5મા નંબરનો સંયમ, પરિગ્રહનો ત્યાગ. પરિગ્રહ, પરિગ્રહનો ત્યાગ અથવા પરિગ્રહની મર્યાદા. આપણે જે કરી શકીએ એ કરવું જોઈએ. પ્રોપર્ટી, ખેતર, વાડી, ફાર્મ હાઉસ, સોનું, રૂપું, ચાંદી, પૈસા, કાર, મોબાઈલ, આ બધો પરિગ્રહ છે. એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, એક શોરૂમમાંથી બીજો શોરૂમ, વધારે પૈસા કમાવાની ઘેલછા, અને પોતાનું નેટવર્ક વધારી જવું, પોતાની પ્રોપર્ટી વધારતા જવું, એ છે પરિગ્રહ. આરંભ સમારંભ વગર પરિગ્રહ થતો નથી. જીવ હિંસા વગર પરિગ્રહ થતો નથી. છક્કાઈ જીવની હિંસા વગર ફેક્ટરી કે કારખાના ચાલતા નથી. ખાવું થોડું અને આરંભ સમારંભ વધારે.
ખાવું થોડું અને પરિગ્રહ મોટો. ફરીથી, ખાવું થોડું અને પરિગ્રહ મોટો. ક્યાં કટકો ક્યારે કટકો, ક્યાં કટકો ક્યારે કટકો, તમે ફિગર નક્કી કરો અથવા તો યર નક્કી કરો. ફરીથી, તમે ફિગર નક્કી કરો અથવા તો યર નક્કી કરો કે હું આટલા વર્ષનો થઈશ, પછી બધું વાઇન્ડ અપ કરીને ધર્મ ધ્યાનમાં લાગી જઈશ. અથવા તો મારી પાસે આટલી રકમ થઈ જાય પછી હું બધું વાઇન્ડ અપ કરીને ધર્મ ધ્યાનમાં, સમાજ સેવામાં, સંઘ સેવામાં, સંત સતીજીની વૈયાવચમાં હું લાગી જઈશ. ક્યાં સુધી પૈસા પાછળ દોડવું છે, ક્યાં સુધી ભેગું કરવું છે. પરિગ્રહને અટકાવો. વધેલા પરિગ્રહને જ્યાં જરૂર છે ત્યાં શેર કરવો, એમ કરીને પરિગ્રહ ઘટાડવો. આપણે જે બધું ભેગું કરીએ છીએ એ બધું ભેગું કરેલું અહીં જ રહી જાય છે અને આત્માનું જે કાર્ય કરવાનું હતું, આત્મકલ્યાણનું, એ બાજુ પર રહી જાય છે. માટે એવું ન બને કે આખો મનુષ્ય ભવ પરિગ્રહને ભેગું કરવામાં અને પરિગ્રહને સાચવવામાં પસાર થઈ જાય. પરિગ્રહનો ત્યાગ અથવા પરિગ્રહની મર્યાદા. નંબર 5. પરિગ્રહનો ત્યાગ કોણે કર્યો? પરિગ્રહનો ત્યાગ કર્યો પુણ્યા શ્રાવકે. ભગવાન પુણ્યા શ્રાવકના વખાણ કરે છે. પુણ્યા શ્રાવક પાસે ઘણો પરિગ્રહ હોય છે, પરંતુ એમણે એ બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. રૂની પૂણી કાંતવાની, આજનો ખર્ચો નીકળે એટલું કામ થઈ જાય પછી સામાયિક કરવાની, પરિગ્રહને વધારવાનો નહીં. પોતે વર્ષી તપ કરે, એમના પત્ની પણ વર્ષી તપ કરે, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, આરંભ પરિગ્રહની મર્યાદા, બંને જણ સામાયિક કરી, રોજ પૂણી કાંતવામાં આજનો ખર્ચો નીકળી જાય એટલું આવી જાય, પછી વધારે પૂણી કાંતવાની નહીં. સમય ધર્મ ધ્યાનમાં વ્યતીત કરે છે, પરિગ્રહનો મોહ રાખતા નથી. પરિગ્રહનો ત્યાગ કોણે કર્યો? તો કે પુણ્યા શ્રાવકે. ભગવાન મહાવીર સ્વામીએ વખાણ કરવા પડ્યા પુણ્યા શ્રાવકના, કે શ્રાવક છે પણ કહેવું પડે, એનું આત્મલક્ષ્ય કેવું સરસ છે. પરિગ્રહનો ત્યાગ કર્યો છે, સામાયિક પણ કેવી સુંદર કરે છે. ખુદ ભગવાન મહાવીર સ્વામીએ પુણ્યા શ્રાવકના વખાણ કર્યા. વિચાર તો કરો, ભગવાન એક શ્રાવકના વખાણ ક્યારે કરે? કેટલું ઉત્તમ કોટીનો પુણ્યા શ્રાવકનું જીવન હશે, ત્યારે ભગવાન પુણ્યા શ્રાવકના વખાણ કરે છે. નંબર 5, પરિગ્રહનો ત્યાગ પુણ્યા શ્રાવકે કર્યો. નંબર 6, કાનનો સંયમ. નંબર 6, કાનનો સંયમ. કાનથી આપણે જે તે ન સાંભળવું,
કાનથી આપણે કોઈની નિંદા ન સાંભળવી, ગામ ગપાટા ન સાંભળવા, રાગ થાય એવા ફિલ્મી ગીતો કે અપશબ્દો આપણે કાનથી ન સાંભળવા. એ છે કાનનો સંયમ, આંખનો સંયમ. નંબર 7, આંખનો સંયમ. રૂપરંગ ન જોવા, ટીવી, ફિલ્મ, મોબાઈલ ન જોવું અથવા ઓછું જોવું, આંખનો સંયમ. વિજાતીયના રૂપરંગ ન જોવા, આંખનો સંયમ. કોઈના દોષ ન જોવા, આંખનો સંયમ. નંબર 7, આંખનો સંયમ એટલે શું? આંખને કંટ્રોલમાં રાખવી, આંખને મર્યાદામાં રાખવી, જેનાથી આપણા વિચારો બગડે એવું આંખથી આપણે જોવું નહીં. વધારે પડતું ટીવી જોવું, મોબાઈલો જોવા, રૂપરંગ જોવા, વિજાતીયને જોવા, આ બધો આંખનો અસંયમ છે. ભગવાન કહે છે એનાથી તમે પાછા ફરો, આંખને વશમાં રાખો, આંખને કંટ્રોલમાં રાખો. નંબર 7, આંખનો સંયમ. નંબર 8, નાકનો સંયમ. પરફ્યુમ, સેન્ટ, ફ્લાવર એની સુગંધો લેવી, મોંઘા મોંઘા પરફ્યુમ વાપરવા, મોંઘા મોંઘા સ્પ્રે વાપરવા, એનો ત્યાગ અથવા તો મર્યાદા. એ બધા પરફ્યુમ, સ્પ્રે ઘણા બધા ફૂલોની હિંસાથી બને છે, આરંભ સમારંભથી બને છે. ભમરા આદિ જીવોનો પણ એની અંદર કચ્ચર ઘાણ વળે છે. જ્યારે ફૂલોને ક્રશ કરવામાં આવે ત્યારે વિકલેન્દ્રિય જીવો પણ એમાં પીલાઈ જાય છે. નાકનો સંયમ, સ્પ્રે, પરફ્યુમ એનો ત્યાગ, આજીવન અથવા તો મર્યાદા. જીભનો સંયમ. નંબર 9, જીભનો સંયમ. સ્વાદમાં કંટ્રોલ કરવો. જીભનો સંયમ એટલે સ્વાદમાં કંટ્રોલ, સાદું જમવું, સુપાચ્ય જમવું, ભક્ષ્ય જમવું, પરંતુ અભક્ષ્ય ન જમવું. ભક્ષ્ય ખાવું, અભક્ષ્ય ન ખાવું. એ છે જીભનો સંયમ. નોનવેજ ખાય, કંદમૂળ ખાય, અભક્ષ્ય ખાય, એ બધો જીભનો અસંયમ છે. પરંતુ સાદું અને સાત્વિક ખાય, ઉણોદરી પૂર્વક ખાય, ઓછું જમે, સાત્વિક જમે, ખાવા યોગ્ય વસ્તુ જ ખાય, બાકીનો ત્યાગ કરે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે, બેસણું કરે, એકાસણું કરે. આ છે જીભનો સંયમ. ઉકાળેલું પાણી પીવે, બેસણું કરે, એકાસણું કરે, આંબેલ કરે,
આ છે જીભનો સંયમ. આવા સંયમની આપણે પણ આરાધના કરીએ. નંબર 10, સ્પર્શનો સંયમ. નંબર 10, સ્પર્શનો સંયમ. સ્પર્શ એટલે ટચ. સારા સારા ટચનો ત્યાગ અથવા મર્યાદા. પંખો ઓછો વાપરવો, એસી ન વાપરવું, અથવા તો વાપરવામાં લિમિટ કરવી. ગરમ ગરમ જ જમવા જોઈએ, ઠંડુ જમવું ન ફાવે. સોફ્ટ, બધી વસ્તુ સોફ્ટ જોઈએ, આ બધું અસંયમ છે. પરંતુ ટચની અંદર કદાચ કોઈ વાર ઠંડુ જમવાનું મળે તો પણ આપણે રાગ દ્વેષ કર્યા વગર ઠંડુ પણ જમી લેવું જોઈએ. એસી પંખા વગર કે લાઈટ વગર આપણે રહી શકતા હોઈએ તો એ પ્રમાણે રહેવાની ટેવ પાડવી જોઈએ. સ્પર્શનો ત્યાગ અથવા સ્પર્શની મર્યાદા. નંબર 10. નંબર 11, ક્રોધનો ત્યાગ. નંબર 11, ક્રોધનો ત્યાગ. ગુસ્સાને ફેલ કરો. ગુસ્સો આવે એને અટકાવો. ગુસ્સાને કંટ્રોલમાં કરો, એ પણ એક સંયમ છે. તમે બ્રેક મારી, ગુસ્સો આવે એવા ચાન્સ હતા છતાં પણ તમે બ્રેક મારી, તમારા આત્માને તમે ક્રોધથી બચાવ્યો. આ ઉત્તમ પ્રકારનો સંયમ છે. નિમિત્તો તો આપણને મળવાના, પરંતુ આપણે ગુસ્સો કરવો નથી. અભિનય કરનારા આપણને ઘણા મળશે, છતાં પણ આપણે ગુસ્સો કરવો નથી. ક્રોધનો ત્યાગ અથવા મર્યાદા. ચંડ કૌશિક સર્પ ક્રોધનો ત્યાગ કરે છે. ક્રોધનો ત્યાગ કોણ કરે છે? તો કે ચંડ કૌશિક સર્પ ક્રોધનો ત્યાગ કરે છે. ભગવાન મહાવીર સ્વામી ચંડ કૌશિકને સમજાવે છે કેવા ફૂંફાડા મારતા હોય છે ચંડ કૌશિક સર્પ. ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે, સમજી જાય છે, ક્રોધ કરવાનું છોડી દે છે. 15 દિવસનો સંથારો કરીને એ ચંડ કૌશિક સર્પ 8મા દેવલોકમાં દેવ બને છે. ક્રોધનો ત્યાગ. આપણે પણ મનને શાંત રાખવાનું છે. ગુસ્સે કરાવનારા નિમિત્તો તો મળવાના, છતાં પણ આપણે આપણા આત્માનું બગાડવું નથી. આપણે આપણા આત્માનું સુધારવું છે, એવું સમજીને આપણે ક્રોધનો ત્યાગ કરવાનો છે. નંબર 12, માનનો ત્યાગ. માન એટલે અભિમાન. અભિમાન ન કરવું એ પણ સંયમ છે. આપણી પાસે રૂપ હોય, ધન હોય, છતાં પણ આપણે અભિમાન ન કરવું જોઈએ. રૂપ હોય, ધન હોય, બુદ્ધિ હોય, ખૂબ પુણ્ય હોય આપણું, છતાં પણ આપણી મન વચન કાયામાં ક્યાંય અભિમાન દેખાવું ન જોઈએ. માનનો ત્યાગ.
આપણામાં નમ્રતા હોવી જોઈએ, આપણામાં વિનય હોવો જોઈએ, માન અભિમાનનો ત્યાગ કરવાનો છે. માનનો ત્યાગ કરે છે બાહુબલી. કોણ માનનો ત્યાગ કરે છે? તો કે બાહુબલી માન અભિમાનનો ત્યાગ કરે છે. ધ્યાન કરતા હોય છે. ઋષભદેવ ભગવાન પાસે જવું નથી, ત્યાં જઈશ, નાના ભાઈઓએ દીક્ષા લીધી છે, મારાથી દીક્ષામાં મોટા છે, મારે પગે લાગવું પડશે, માટે મારે ત્યાં જવું નથી. હું મારી રીતે સાધના આરાધના કરીને કેવળ જ્ઞાન મેળવી લઉં. માનના કારણે રોકાયા હોય છે, અભિમાનના કારણે રોકાયા હોય છે. ઋષભદેવ ભગવાન પાસે બાહુબલી જતા નથી. ઋષભદેવ ભગવાન પોતાના જ્ઞાનમાં જોવે છે. બ્રાહ્મી સુંદરીને મોકલે છે. બ્રાહ્મી સુંદરી પોતાના ભાઈને પ્રતિબોધ પમાડે છે. વીરા મોરા ગજ થકી નીચે ઉતરો. હાથીના હોદ્દે કેવળ જ્ઞાન ન હોય રે. બ્રાહ્મી સુંદરી આવું ગાય છે. અવાજ સાંભળીને ધ્યાનમાં રહેલા બાહુબલી આંખો ખોલે છે. આ અવાજ કોઈ મારી બહેનોનો લાગે છે. હું ક્યાં હાથી ઉપર બેઠો છું, તો આ લોકો ગાય છે કે વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો. હાથીના હોદે કેવળ જ્ઞાન ન હોય રે. બાહુબલી બુદ્ધિશાળી હોય છે. એ ભવે મોક્ષે જનારો આત્મા. કહેવાનો ભાવ સમજી જાય છે. મારી બહેનો શું કહેવા માંગે છે, બાહુબલી સમજી જાય છે. એમને એમ થયું કે હું માન રૂપી હાથી ઉપર હું બેઠો છું, હું માન કસાઈ ઉપર બેઠો છું. બાહુબલી સમજી ગયા, હું અભિમાન ઉપર બેઠો છું. પછી ગમે એટલું ધ્યાન કરું, મને કેવળ જ્ઞાન ક્યાંથી થાય? કસાઈ છોડવાથી કેવળ જ્ઞાન થાય છે. મારે માનનો ત્યાગ કરવો જોઈએ. એવું વિચારીને બાહુબલી વિચારે છે, મારે ઋષભદેવ ભગવાન અને મારા નાના ભાઈઓનો વિનય કરવો જોઈએ. માન મને અંતરાય પાડે છે, માન અભિમાન મને રોકે છે ત્યાં જતા. મારે માન ઉપર વિજય મેળવવો છે. મારા નાના ભાઈઓએ દીક્ષા લીધી છે, મારે એમની પાસે જવું જોઈએ. મારા પિતાએ દીક્ષા લીધી છે, મારે એમની પાસે વિનયથી જવું જોઈએ. જ્યાં ડગલું ઉપાડે છે, વિનયના ભાવ આવે છે, માનનો ક્ષય થાય છે, અને બાહુબલીને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. માનનો ત્યાગ કર્યો, અભિમાન અને માનનો ત્યાગ કર્યો. બાહુબલીએ પહેલું પગલું ઉપાડતા જ કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. જુઓ, આ છે સંયમ, સંયમની તાકાત. અભિમાન સારી વસ્તુને રોકે છે, જ્યારે વિનય આપણને સારી વસ્તુઓ આપે છે. વિનય કરવાથી આપણો પ્રોગ્રેસ થાય છે, અને અભિમાન કરવાથી આપણો પ્રોગ્રેસ થતો નથી.
માનનો ત્યાગ કર્યો બાહુબલીએ. નંબર 13 માયાનો ત્યાગ. માયા એટલે કપટનો ત્યાગ કરવો. આપણે કપટ કરીએ છીએ કે નથી કરતા? કપટ એટલે શો કરવો. કપટ એટલે છુપાવવું. કપટ એટલે કરણી અને કથનીમાં ફેર. કથની અને કરણીમાં ફેર, એનું નામ છે કપટ, માયા. માયાનો ત્યાગ. માયા એટલે બીજાને છેતરવું, બીજાને ઉલ્લુ બનાવવા, એ છે માયા. કપટનો ત્યાગ એ સંયમ છે. કપટનો ત્યાગ કોણ કરે છે? તો કે કપટનો ત્યાગ મલ્લીનાથ ભગવાનના 6 મિત્રો કરે છે. કપટનો ત્યાગ કોણ કરે છે? તો કે કપટનો ત્યાગ મલ્લીનાથ ભગવાનના 6 મિત્ર કપટનો ત્યાગ કરે છે, આત્મકલ્યાણ કરે છે. મલ્લી કુંવરી કપટ કરીને સ્ત્રી વેદને પામે છે, જ્યારે એમના જ 6 મિત્ર પૂર્વભવની અંદર માયાનો ત્યાગ કરીને પુરુષ વેદ પામી આત્મકલ્યાણ કરે છે. આપણે સરળ બનવું જોઈએ. કથની અને કરણી એક હોવી જોઈએ. જહા અંતો તહા બાહિમ. ભગવાન કહે છે જેવા તમે અંદર છો એવા જ બહાર દેખાઓ, જેવા બહાર છો એવા જ તમે અંદર હોવા જોઈએ. કોઈ પણ જીવ સાથે તમે માયા કપટ ન કરશો, કોઈ જીવને છેતરશો નહીં. માયાનો ત્યાગ. નંબર 13. નંબર 14 છે લોભનો ત્યાગ. નંબર 14 લોભનો ત્યાગ. લોભ એટલે ગ્રીડ. હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, હાય પૈસો, હાય પૈસો, એનું નામ છે લોભ. લોભનો ત્યાગ કરો. સંતોષમાં આવી જાઓ. મારી પાસે જેટલું છે એટલું ઇનફ છે. દરેક વસ્તુમાં સંતોષ. સંતોષી નર સદા સુખી. લોભમાં માણસ દુખી થાય છે. લોભમાં માણસે દોડવું પડે છે. લોભમાં માણસે વસ્તુઓને મેળવવા માટે ભાગાભાગ કરવું પડે છે. મનુષ્ય ભવ એમાં ખર્ચાઈ જાય છે. મનુષ્ય ભવ જેવો કિંમતી ભવ લોભની પાછળ ખર્ચાઈ જાય છે. મમ્મણ શેઠને એવું જ થયું. લોભમાં આખો ભવ પસાર થઈ ગયો. લોભને જીતો. બસ મારી પાસે છે એટલું ઇનફ છે. લોભને કેવી રીતે જીતી શકાય? તો કે સંતોષથી જીતી શકાય. લોભને કોણ જીતે છે? તો શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે કપિલ કેવડી. કપિલ કેવડી લોભને જીતે છે. લોભનો જેવો ત્યાગ કરે છે કપિલ કેવડી, એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. કપિલ પોતે સંતોષમાં આવી જાય છે, મન શાંત બને છે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અટકે છે, ધર્મ ધ્યાન પ્રાપ્ત થાય છે, અને પછી
એ કપિલ પોતે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. સબ લોહો વિનાશણમ, લોભે લક્ષણ જાય. લોભ દરેક ગુણોનો વિનાશ કરે છે. લોભથી બધા સારા લક્ષણો નાશ પામે છે. લોભે લક્ષણ જાય. બધા દુર્ગુણોના જો કોઈ પિતા હોય તો એ છે લોભ. લોભનો ત્યાગ કરવો, આ છે સંયમ. લોભનો ત્યાગ અથવા તો લોભની મર્યાદા. આ હતો નંબર 14. નંબર 15 છે મનનો સંયમ. નંબર 15 મનનો સંયમ. મન ઉપર સંયમ રાખો. અશુભ વિચારો ન કરવા, નિરર્થક વિચારો ન કરવા, એ છે મનનો સંયમ. મનથી શુભ વિચારો કરવા, સારા વિચારો કરવા, ધર્મના વિચારો કરવા, એ છે મનનો સંયમ. મનનો સંયમ. નંબર 15. બહુ વિચારો કરવાથી આપણું મન નબળું પડી જાય છે. બહુ વિચારો કરવાથી માણસને વિચાર વાયુ થઈ જાય છે. જેટલો મનનો સંયમ, મનને જેટલું આપણે કંટ્રોલમાં રાખીશું એટલો જ આપણને લાભ થશે. જેટલા આપણે કાયદામાં એટલા આપણે ફાયદામાં. ફરીથી, જેટલા આપણે કાયદામાં એટલા જ આપણે ફાયદામાં. મનનો સંયમ. નંબર 15. નંબર 16 વચનનો સંયમ. બોલવામાં ધ્યાન રાખવું. બોલવામાં ધ્યાન રાખવું. સરસ બોલવું, સારું બોલવું, નિર્વદ્ય બોલવું, ગમે એવું બોલવું, જરૂરી બોલવું, આ બધું છે મનનો સંયમ, વચનનો સંયમ. બોલવામાં ક્યારેય ભૂલ ના કરવી. કોઈને દુઃખ થાય એવું ના બોલવું. સાવધ્ય ન બોલવું એટલે કે પાપકારી ન બોલવું. નિરર્થક ન બોલવું, અપશબ્દો ન બોલવા, મૌન રાખવું, આ છે વચનનો સંયમ. અને છેલ્લો 17 નંબરનો સંયમ, કાયાનો સંયમ. કાયાનો સંયમ. ફર ન કરવું, આટા ફેરા ન મારવા, કાયાની ચંચળતા ટાળવી. કાયાની ચંચળતા ટાળવી, કાયાથી પાપનો વેપાર અટકાવવો, એ છે કાયાનો સંયમ. કાયા એટલે શરીર. શરીરથી ધર્મ ધ્યાન કરવાનું શક્ય એટલું વધારે, પરંતુ શરીરને પાપમાં રાખવું અથવા તો શરીરને પ્રમાદમાં રાખવું એ ખોટું છે. શરીરને પંપાળ્યા નહીં કરવાનું, પરંતુ આ શરીરથી આપણે કામ લેવાનું છે. ચંચળતાનો ત્યાગ. આ શરીરથી આપણે મોક્ષની સાધના કરવાની છે. આ શરીરથી આપણે સામાયિક પ્રતિક્રમણ વંદના કરવાના છે. કાવસર્ગ કરવો એ કાયાનો સંયમ છે. ફરીથી, કાવસર્ગ કરવો એ કાયાનો સંયમ છે. કાયાને ગોપવીને રાખવી
આપણું મન વચન અને કાયાનો વ્યવહાર એવો હોવો જોઈએ કે કોઈને દુઃખ ન થાય. આપણા મન વચન કાયાના વ્યવહારમાં વિનય હોવો જોઈએ, ક્યાંય તોછડાપણું ન હોવું જોઈએ. એ છે મન વચન કાયાનો સંયમ. સંયમના 17 પ્રકારો. આવા સંયમની આપણે આરાધના કરવાની છે. લીધેલો સંયમનો ભાર અખંડપણે પાળે એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. બસ આની અંદર કઈ તમારે ઉપવાસ નથી કરવાનો, આની અંદર કઈ તમારે પૌષધ નથી કરવાનો. બસ ખાલી ધ્યાન રાખવાનું છે 17 પ્રકારનો સંયમ કઈ રીતે પડાય છે. એની જાગૃતિ અને ધ્યાન રાખવાથી જીવાત્મા અનેક અશુભ પાપ કર્મથી અટકી શકે છે. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. પોઈન્ટ નંબર 1 છે સંયમ પુરુષાર્થથી મળે છે, નસીબથી મળતો નથી. નંબર 1, સંયમ પુરુષાર્થથી મળે છે, નસીબથી મળતો નથી. નંબર 2, સંયમ ગુરુ કૃપાથી મળે છે. નંબર 2, સંયમ ગુરુ કૃપાથી મળે છે. અને પોઈન્ટ નંબર 3, સંયમને ખંડિત ન કરીએ. પોઈન્ટ નંબર 3, સંયમને ખંડિત ન કરીએ, અખંડિત રાખીએ. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. પોઈન્ટ નંબર 1, સંયમ આપણને પુરુષાર્થથી મળે છે, નસીબથી કે પુણ્યથી મળતો નથી. સંયમમાં રહેવા માટે મહેનત કરવી પડે, ધ્યાન રાખવું પડે. મારા નસીબમાં હશે તો હું સંયમ પાળીશ. જો કોઈ આવું વિચારે તો એ ખોટું છે. તમારે સંયમમાં રહેવા માટે વ્રત નિયમ લેવા પડશે, અને એ પુરુષાર્થથી શક્ય છે. સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, કાવસક કરવું, મૌન રાખવું, આ બધું પુરુષાર્થથી જ થાય છે, પુણ્યથી નહીં. સંયમ પુરુષાર્થથી થાય છે, પુણ્યથી નહીં. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, સંયમ ગુરુ કૃપાથી મળે છે. આપણને સંયમનું જ્ઞાન કોણ આપે? ગુરુ. ગુરુ હોવા જોઈએ. સદગુરુ જ આપણને જ્ઞાન આપે છે. સંયમ કોને કહેવાય, કેવી રીતે રહેવાય, જીવન કેવી રીતે જીવાય, એ બધું આપણને સંયમનું જ્ઞાન સદગુરુ આપે છે. એટલે ગુરુ કૃપાથી સંયમ મળે છે. પોઈન્ટ નંબર 2. અને પોઈન્ટ નંબર 3, સંયમને આપણે ખંડિત ન કરીએ. આપણે જે પચખાણ બાધાઓ લીધી છે એને આપણે ક્યારેય તોડીએ નહીં. કોઈને રોજ સામાયિક કરવાના પચખાણ હોય, કોઈને લાઈફ ટાઈમ કંદમૂળ ત્યાગના પચખાણ હોય, કોઈને ઉકાળેલું પાણી પીવાના પચખાણ હોય. બહુ સરસ. બસ આ પચખાણને, આ સંયમને તમે ક્યારેય ખંડિત ન કરતા, તમે તોડતા નહીં, અખંડિત રાખો. લીધેલો સંયમનો ભાર અખંડિત રાખવાથી જીવાત્મા વહેલો મોક્ષે જાય છે. ઘણા ઘણા મહાનુભાવોએ, ભાગ્યશાળી આત્માઓએ ઘણા લાઈફ ટાઈમના પચખાણ લીધા હોય. બસ એ ભારને તમે જીવો ત્યાં સુધી નિભાવો. સંયમના ભારને
પ્રતિજ્ઞાના ભારને, પચખાણના ભારને વચ્ચે તોડો નહીં, જીવનભર નિભાવો. એ નિભાવવાથી આત્માનું પરમ કલ્યાણ થાય છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો બોલ નંબર 18, લીધેલો સંયમનો ભાર અખંડપણે પાડવાથી જીવાત્મા વહેલો વહેલો મોક્ષે જાય છે. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, સંયમના 17 પ્રકાર કયા કયા? પ્રશ્ન નંબર 1, સંયમના 17 પ્રકાર કયા કયા? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સંયમના 17 પ્રકાર: હિંસાનો ત્યાગ, જૂઠનો ત્યાગ, ચોરીનો ત્યાગ, અભ્રમનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, કાનનો સંયમ, આંખનો સંયમ, નાકનો સંયમ, જીભનો સંયમ, સ્પર્શનો સંયમ, ક્રોધનો ત્યાગ, માનનો ત્યાગ, માયાનો ત્યાગ, લોભનો ત્યાગ, મનનો સંયમ, વચનનો સંયમ અને કાયાનો સંયમ. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. જૂઠનો ત્યાગ કોણે કર્યો હોય છે? જૂઠનો ત્યાગ કોણે કર્યો હોય છે? જૂઠનો ત્યાગ કોણે કર્યો હોય છે? શીલાબેન શાહ. જિનેન્દ્ર સાહેબ, જય જિનેન્દ્ર. જૂઠનો ત્યાગ સત્યવાદી હરિશ્ચંદ્રએ કર્યો છે અને યુધિષ્ઠિરે બી કર્યો હોય છે, માત્ર એક વાર નરોવા કુંજરવામાં. બરાબર છે, બરાબર છે, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. પરિગ્રહનો ત્યાગ કોણે કર્યો હોય છે? પરિગ્રહનો ત્યાગ કોણે કર્યો હોય છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પરિગ્રહનો ત્યાગ પુણ્ય શ્રાવકે કર્યો હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. ક્રોધનો ત્યાગ કોણે કર્યો હોય છે? ક્રોધનો ત્યાગ કોણે કર્યો હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ચંડ કૌશિકે કર્યો હોય છે. બહુ સરસ, બહુ સરસ. માનનો ત્યાગ કોણ કરે છે? માન અભિમાનનો ત્યાગ કોણ કરે છે? મયુરીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. માનનો ત્યાગ બાહુબલીએ કર્યો છે. બહુ સરસ. આગળ. માયાનો ત્યાગ કોણે કર્યો હોય છે? માયાનો ત્યાગ કોણે કર્યો હોય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મલ્લીનાથ ભગવાનના 6 મિત્રોએ માયાનો ત્યાગ કરી અને મોક્ષની પ્રાપ્તિ આત્મકલ્યાણ કરી. કર્યું. બરાબર છે. લોભનો ત્યાગ કોણ કરે છે? હવે આગળનો પ્રશ્ન. લોભનો ત્યાગ કોણ કરે છે? કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. લોભનો ત્યાગ મમણ શેઠ કરે છે. લોભનો ત્યાગ કપિલ કેવડી. લોભનો ત્યાગ મમણ શેઠે ના, કપિલ કેવળી લોભને જીતે છે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આગળનો છેલ્લો પ્રશ્ન. કયા 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? હિરલબેન શાહ. કયા 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? હિરલબેન શાહ. ત્યાંથી મ્યુટ કરશો તો અહીંયા. જય જિનેન્દ્ર.
હા પહેલો પોઈન્ટ છે સંયમ પુરુષાર્થથી મળે છે, નસીબથી મળતો નથી. પોઈન્ટ બરાબર નંબર 2 સંયમ ગુરુ કૃપાથી મળે છે. બરાબર અને પોઈન્ટ નંબર 3 સંયમને ખંડિત કરવું નહીં. બરાબર છે. સંયમને ખંડિત ન કરવો. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.